રામ નારાયણ રામ। આજ એક સમસ્યા વધુ છે જે દિવસે દિવસે વધતી જ રહી છે, તે છે ભેળસેળ। હા, આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળ છે। ખોરાકમાં ભેળસેળ છે, કપડામાં ભેળસેળ છે, અભ્યાસમાં ભેળસેળ છે, અહીં સુધી કે આજકાલ સંબંધોમાં પણ ભેળસેળ છે। કોઈ પણ વસ્તુ અહીં શુદ્ધ રહી નથી। આના પાછળનું સૌથી મોટું કારણ શું છે? તમે કદી વિચાર્યું છે? આ ભેળસેળ શા માટે થઈ રહી છે? આનું મુખ્ય કારણ છે માલિકી હક। દરેક વ્યક્તિ આ ધરતી પર પોતાનું માલિકી હક સ્થાપિત કરવા માંગે છે, ભલે તેનાથી બીજાને કેટલું નુકસાન થાય। આ માલિકી હકને સમાપ્ત કરવાની શરૂઆત અમારા મહાગુરુએ કરી છે। જ્યાં સુધી આ વ્યક્તિગત માલિકી હક દૂર નહીં થાય, ત્યાં સુધી ધરતી પર સમાનતા શક્ય નથી। અહીં દરેકની સાથે ક્યાંક ને ક્યાંક ભેદભાવ થાય છે। કેટલાકને તેમના જન્મસિદ્ધ અધિકારો આપવામાં નથી આવતા। જ્યારે આ ધરતી પર બધા સમાન રીતે જન્મે છે, ત્યારે તેમની જન્મસિદ્ધ હકને કોઈ કેમ છીનવી શકે? આ હક તો બધાને મળવું જ જોઈએ। ધરતી પરના દરેક માણસને સમાન માનવું જોઈએ, કોઈ ભેદભાવ નહીં, કોઈ જાતપાત નહીં, ઊંચ નીચ નહીં। પરંતુ જ્યાં સુધી આ માલિકી હક સમાપ્ત નહીં થાય, ત્યાં સુધી આ શક્ય બનશે નહીં। આ કારણસર વિશ્વના બધા લોકો એકસાથે મળી, એક જ અવાજમાં બોલી અને પગલાં લેવું જોઈએ। આજની પરિસ્થિતિમાં જ્યાં જુઓ ત્યાં લોકો એકબીજા ઉપર પ્રાધાન્ય મેળવવાની દોડમાં છે। દરેક વ્યક્તિ બીજા ઉપર વિજય મેળવવા માંગે છે, ફક્ત પોતાનો લાભ અને સ્વાર્થ જ ઈચ્છે છે। શા માટે માણસ એકબીજાને નીચું દેખાડવામાં વ્યસ્ત છે? કોઈ આ વિશે વિચારતું નથી કે આપણા દેશનો વિકાસ કેવી રીતે થશે। દરેક વ્યક્તિની અંદર વિવેક અને ચેતના રહેલી છે। જો આપણે આપણા મનના આ વિવેક અને ચેતનાને સાંભળીએ તો આપણે સાચા જ્ઞાનની અનુભૂતિ થશે। સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં સફળતાનો સાચો માર્ગ આપણને દેખાય છે। આ માર્ગ પર ચાલીને આપણે આપણા બધા સપનાઓ સિદ્ધ કરી શકીશું। આ જગતમાં જે કંઈ છે તે બધું આકાશની ભેટ છે। આકાશમાંથી પ્રાપ્ત ઉર્જાએ પ્રકૃતિનું નિર્માણ કર્યું છે અને પ્રકૃતિમાંથી આપણે બધાએ જન્મ લીધો છે। આ વિવેક અમને સમયાંતરે ચેતવણી આપે છે, ખાસ કરીને જ્યારે આપણે ખોટું કંઈક કરી રહ્યા હોઈએ। અમે બધા એક જ ધરતીના જીવ છે। આ ધરતી પર રહેતા બધા લોકો માટે એક જ ધર્મ હોવો જોઈએ, પ્રકૃતિનો ધર્મ અને આકાશનો ધર્મ। તે જ રીતે દરેકની એક જ જાતિ હોવી જોઈએ, જીવ જાતિ। જ્યાં સુધી અહીં ધર્મની રાજકારણ ચાલશે, જાતપાતની ચર્ચા થશે અને બંધારણના મુદ્દા આગળ વધશે, ત્યાં સુધી લોકો વચ્ચે સદ્ભાવ શક્ય નહીં બને। 84 લાખ યોનિ પછી આ માનવ જીવન મળે છે, તેમ છતાં મનુષ્ય જ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે। આ પરિસ્થિતિમાં રામ નારાયણ રામ સાથે જોડાવું ખૂબ જ જરૂરી છે, કેમ કે ફક્ત રામ નારાયણ રામ જ તમારા અસમંજસમાં રહેલા જીવનને યોગ્ય દિશા આપવાનું કાર્ય કરી શકે છે। જ્યારે વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે, ત્યારે જીવનને એક નવો દ્રષ્ટિકોણ અને નવી શક્તિ મળે છે। આ બીજ મંત્રનું નિયમિત જાપ કરો અને પછી જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે હકારાત્મક પરિવર્તનો આવતા શરૂ થાય છે।